હું ઇતિહાસ છું. હું આજે તમને એ સમયમાં લઈ જવા આવ્યો છું જ્યાં એક જીવને સંકિતની પ્રાપ્તિ થઈ અને ત્યારથી આપણને આપણા પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ પરમાત્મા મળ્યા. આ છે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં આવેલું ક્ષિતિ પ્રતિષ્ઠિત નગર, જે જાત જાતના મહેલો, મંદિરો, માર્ગો અને બજારોથી શોભાયમાન છે. આ નગરમાં સર્વગુણ સંપન્ન, પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થનાર એવો પ્રસન્નચંદ્ર રાજા રાજ્ય કરે છે. જેના સમૃદ્ધ રાજ્યમાં એક ધન નામનો સજ્જન શેઠ રહે છે, જેની પાસે લક્ષ્મી વધે છે તેમ તેમ અભિમાન નહીં પણ નમ્રતા વધતી ને વધતી જ જાય છે. પ્રણામ શ્રેષ્ઠીવર્ય. આવો પુણ્યશાળી. આ સમયે અચાનક આવવાનું શું પ્રયોજન? હું આપની માફી માંગવા આવ્યો છું વડીલ. મારા જ કોઈ કર્મના કારણે હું દિવસે નંદ દિવસે આર્થિક સંકટમાં ફસાતો ગયો છું. જરૂરિયાત ન સમયે આપે. જે મને સોના મહોર આપી હતી તે હું સમય થતા ચૂકવી નથી શક્યો. મને માફ કરશો શેઠ. સજ્જન, આ તમે શું બોલી રહ્યા છો? માફી તો મારે માંગવાની હોય. હું મારા બંધુનું ધ્યાન રાખી ન શક્યો. મારા ભાઈ બંધુએ જો હાથ ફેલાવા પડે તો તેનાથી તો મારી જ સજ્જનતા લજ્જાય છે. આપ તો દેવ સમાન છો શેઠ. મિત્ર, આવો આવો આવો. મને અહીં બોલાવવાનું કોઈ કારણ? એક વિચાર પર ચર્ચા વિચારણા કરવી હતી. કહો, શું થયું? મને વ્યાપાર વધારવાની ઈચ્છા થઈ છે અને તેના માટે મારી નજર વસંતપુર નગર તરફ વળી છે. આપનો વિચાર અત્યંત ઉત્તમ છે મિત્ર, પરંતુ ક્યાં આપણા ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરનું વૈભવ અને ક્યાં દૂર આવેલું એ વસંતપુર નગર? જંગલો, જંગલી પશુઓનો ભય, તો આ રસ્તો કઈ રીતે ખેડાશે? ધનશેઠ વિચાર કરે છે અને તે નગરમાં ઘોષણા કરાવશે. વસંતપુર તરફ જવા ઈચ્છુક દરેકને ધનશેઠનું આમંત્રણ છે. તે સાર્થવાહ બની આખા કાફલા એટલે કે સાર્થની સંભાળ કરશે. નાના ભાઈ તરીકે સવાને સાચવશે અને જેણે ત્યાંથી પાછા આવવું હશે તેમને સંભાળીને પાછા લાવવાની જવાબદારી પણ નિભાવશે. આ ઘોષણા સાંભળી અનેક લોકો તેમની સાથે જોડાયા છે અને સારા મુહૂર્તે વાજતે ગાજતે ધન સાર્થવા બધાને સાથે નગરમાંથી પ્રયાણ આદરે છે. આ ઉત્તમ પુરુષ કોણ છે? આ મહાસંયમધારી જૈનાચાર્ય શ્રી ધર્મઘોષ સુરી મહારાજા છે. પધારો ગુરુવર. પ્રયાણ પ્રસંગે આપના મંગલ દર્શનથી હું ધન્ય થઈ ગયો. આ સમયે જો હું આપને કોઈ પણ રીતે મદદરૂપ થઈ શકીશ તો તે મારું અહોભાગ્ય હશે. આપ સર્વે કઈ દિશા તરફ પ્રયાણ કરી રહ્યા છો? વસંતપુર તરફ જવા અમે સજ્જ થયા છીએ. જો આપની અનુમતિ હોય તો શું અમે સાથે આવી શકીએ? આપ જેવા પુણ્યશાળી અમારી સાથે પધારશે જાણીને જ હું ધન્યાતિ ધન્ય બની ગયો. રસોઈયાને જાણ કરી દો કે આ આચાર્યાદિ ગુરુ ભગવંતોના ભોજન પાણીની રોજ વ્યવસ્થા કરી દો. પરમાત્માએ બતાવેલ તમામ આજ્ઞાનું અણિશુદ્ધ પાલન કરીએ અને હિંસાના નિમિત્તોથી મુક્ત અને નિર્દોષ એવી વસ્તુઓ જ ગ્રહણ કરીએ. આપ કૃપા કરી અમારા સાર્થ સાથે પધારો. આપના આચાર અનુસાર જ આપને અન્નાદિની પ્રાપ્તિ થાય તેની હું કાળજી રાખીશ. આ રીતે સાર્થ આગળ વધી રહ્યો છે અને ચોમાસું આવતા તંબુ બાંધી થોડો સમય ત્યાં જ પસાર કરવાનું નક્કી કર્યું. સમય જતા અનાજ આદિ ખૂટવા લાગ્યું તથા સાથે આવેલા લોકોને થોડી તકલીફો થવા લાગી. તે સમયે અચાનક જ વિસ્મૃત થઈ ગયેલા આચાર્ય ગુરુ ભગવંતોની ધન સાર્થવાહને યાદ આવી. તે તરત જ ગુરુ ભગવંત પાસે ગયો. માફ કરો ગુરુવર. હું મારી જવાબદારીમાં ચૂક્યો છું કે આપનું ધ્યાન નથી રાખી શક્યો. કૃપા કરી મને ક્ષમા કરો ભગવાન. અમે સર્વે સકુશળ છીએ તથા અમારા સંયમ જીવનની દિનચર્યા ખૂબ સુખેથી વહી રહી છે. તેથી હે આપ કૃપા કરી આપના કોઈ શિષ્યોને મારી સાથે મોકલો, જેથી હું આપના આહારની વ્યવસ્થા કરી શકું.
ધન સાર્થવા મહાત્માને એક વસ્તુનો આગ્રહ કરે છે, પરંતુ તે વસ્તુઓ સચિત અથવા તો દોષિત હોવાથી ગુરુ ભગવંત દરેક વસ્તુ માટે ના પાડે છે. ત્યારે દુઃખી થયેલા ધન સાર્થવાને એક ઘીથી ભરેલું પાત્ર દેખાય છે. હે મહાત્મા, જો આપને યોગ્ય જણાય તો શું આપ આ શુદ્ધ ઘી ગ્રહણ કરશો? ધન સાર્થવા ઘી વહરાવે છે અને તે જ સમયે ખૂબ જ ઊંચા ભાવમાં ચડતા ચડતા તેમને ત્યાં જ સંકેતની પ્રાપ્તિ થાય છે. આ રીતે જીન શાસનને પામેલા ધન સાર્થવા ધર્મમય જીવન પસાર કરી આયુષ્યની દોરી પૂરી કરી યુગલિક રૂપે ઉત્પન્ન થાય છે. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જીવ સંકેત પામે ત્યારથી તેમના ભવોની ગણતરી શરૂ થાય છે. શ્રી આદિનાથ પરમાત્મા એ ધન સાર્થવા ન ભવમાં સંકેતની પ્રાપ્તિ કરી જે તેમનો પ્રથમ ભવ કહ્યો. આ રીતે ભવચક્રમાં ફરતા ફરતા પોતાના 11મા ભવમાં પ્રભુ જંબુદ્વીપના પુષ્કલાવતી વિજયમાં પુંડરીકયુની નગરીમાં રહેલ તે સમયના તીર્થંકર શ્રી વજ્રસેન રાજાના પ્રથમ પુત્ર વજ્રનાભ તરીકે ઉત્પન્ન થયા છે. પોતાના 4 બંધુ તથા મિત્ર સુયશા સાથે બાળપણ વિતાવી પ્રભુ યૌવન વય પામ્યા છે. હે પુત્ર, હું આ સંસારના સર્વ બંધનોથી મુક્ત થઈ સંયમ અંગીકાર કરવા તત્પર થયો છું. તેથી આ રાજ્ય, આ રાજગાદીનો વહીવટ તને સોંપું છું. તું પ્રજાના સુખે સુખી તથા પ્રજાના દુખે દુખી થનાર રાજા બનજે તથા પોતાના ધર્મ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત રહેજે. આપ રાજ્યની બિલકુલ ચિંતા કરશો નહીં. આપ સુખેથી પ્રયાણ કરી જલ્દીથી જલ્દી ધર્મતીર્થ પ્રવર્તાવો તથા અમે પણ આપના માર્ગ પર ચાલીએ તેવા આશીર્વાદ પ્રદાન કરો. વજ્રસેન રાજા દીક્ષા લે છે. શું થયું રાજન? આપ આજે ખૂબ ગંભીર લાગી રહ્યા છો. પિતાજીએ દીક્ષા લીધી. પરિશહો સહન કરતા કરતા એક ક્ષણે તેઓને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારબાદ ધર્મની સ્થાપના કરી. તેમના આપેલા ઉપદેશથી મને આ સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. મારે પણ જલ્દીથી જલ્દી આ સંસારનો ત્યાગ કરી દુષ્કર એવો આ મનુષ્ય ભવ સાર્થક કરવો જોઈએ. હું માત્ર આપનો મિત્ર જ નહીં, આપનો સારથી પણ છું. આપ જે માર્ગ અપનાવશો મને પણ તે માર્ગમાં સાથે લઈ જવા વિનંતી. સરસ વાત કહી સુયશા. પ્રભુની દેશના સાંભળી મારા અન્ય 4 બંધુઓ પણ દીક્ષા લેવા તત્પર થયા છે. કાલે સવારે જ આપણે સર્વે સંયમ અંગીકાર કરશું. આ રીતે સંયમ અંગીકાર કરી વજ્રનાભ મુનિ કષ્ટો સહન કરતા કરતા સુંદર એવું વૈરાગી જીવન પસાર કરી રહ્યા છે. મત્થૈણ વંદામિ ગુરુદેવ. આ ધ્યાની યોગી ઉત્તમ એવા મહાત્મા કોણ છે? અને તે અત્યારે શેનું ધ્યાન કરી રહ્યા છે? આ શ્રી વજ્રનાભ મુનિ છે. તેઓ અત્યારે વિશસ્થ્યૌનક તપની આરાધના કરી રહ્યા છે. આ તપમાં પ્રથમ શ્રી અરિહંત પદ, ત્યારબાદ અનુક્રમે સિદ્ધ પદ, પ્રવચન પદ, આચાર્ય, સ્થવીર, ઉપાધ્યાય તથા સાધુપદ તેમજ જ્ઞાન, દર્શન, વિનય, ચારિત્ર, બ્રહ્મચર્ય, સમાધિ તથા તપપદ અને દાન, વૈયાવચ્ચ, સંયમ, અભિનવ જ્ઞાન તેમજ શ્રુતપદ અને અંતિમ 20મું શ્રી તીર્થપદ, આ રીતે 20 સ્થાનકોની આરાધના કરવાની હોય છે. ઓહો, આવા અતિ દુષ્કર તપનું ફળ શું ગુરુદેવ? આમાંથી કોઈ પણ એક સ્થાનકની આરાધના તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરાવવા સક્ષમ છે. આ મહાત્મા તો 20 સ્થાનકની ઉત્કૃષ્ટ આરાધના કરી રહ્યા છે. ધન્ય છે આ ક્ષણ, ધન્ય છે આ પળ. ઉત્તમ એવા આ મહાપુરુષને મારા આ રીતે 20 સ્થાનક તપની આરાધના કરી સવી જીવ કરું શાસન રસીની ભાવના ભાવતા ભાવતા પ્રભુ શ્રી આદિનાથ પરમાત્માનો જીવ વજ્રનાભ અણગાર રૂપે તેમના 11મા ભવમાં એટલે છેલ્લેથી 3જા ભવમાં તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. પોતાનું આયુષ્ય પરિપૂર્ણ કરી પ્રભુનો જીવ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ થઈ ત્યાંથી ચવી
આપણા ભરત ક્ષેત્રમાં આ અવસરપીરની કાળના ત્રીજા આરામાં હસ્તિનાપુર નગરના નાભી રાજા તથા મરુદેવી માતાની કુખે જેઠ વદ ચોથના દિવસે પ્રભુ અવતર્યા. ગર્ભકાળ પસાર કરી ફાગણ વદ આઠમના શુભ દિવસે શ્રી આદિનાથ પરમાત્માનો જન્મ થયો. કાળક્રમે કલ્પવૃક્ષ ઓછા થતા લોકોમાં ઝઘડા થવા લાગ્યા. ત્યારે પ્રભુના શરણમાં આવેલ પ્રજાને આ કાળના પ્રથમ રાજેશ્વર શ્રી ઋષભદેવ મહારાજા એ માર્ગદર્શન આપ્યું. કલ્પવૃક્ષ ઓછા થવાથી લોકોને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થતી નથી. તેથી પ્રજામાં ઝઘડા અને રાગ દ્વેષ વધી રહ્યા છે. આપ જ તેનો કોઈ ઉપાય બતાવો પ્રભુ. હવે પ્રજાને એકત્રિત કરો. આહાર તેમજ રહની કહની માટેની જરૂરી આવડતો લોકોને શીખવાડી જીવન નિર્વાહ કરવાની કળા શીખવાડી. આ રીતે પ્રભુએ પુરુષોને 72 કળા અને સ્ત્રીને 64 કળા શીખવાડી ધર્મપંથ બતાવવા જેઠ વદ આઠમના શુભ મંગલ દિવસે દીક્ષા અંગીકાર કરી. આ કાળના પ્રથમ સંયમધર બની પોતાની સાધનામાં લીન થયા. કઠોર સાધનાના અંતે 4 ઘાતી કર્મોનો ક્ષય કરી પ્રભુ એ મહાગ્યારસના સોનેરી દિવસે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શાસનની સ્થાપના કરી પ્રથમ તીર્થંકર થયા. લોકોને લૌકિક અને લોકોત્તર ધર્મ બતાવી અંતે પ્રભુ પોષવદ 13ના દિવસે મોક્ષે સિધાવ્યા.